બેહી જાઓ માં, બેહી જાઓ માં. હાલો હાલો હાલો. સેવકો ભાઈ બધા બેસી જાઓ બાપુ પાસે. રેડી. બોલીએ મોગલ માતની, આદિવડ માતની, મહામાયા મોમય માતની, હનુમાનજી મહારાજની, ચારણેશ્વર મહાદેવની. નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ. હાલો આનો બેટા દે ભગવાન. ક્યાં ગયા બધા સેવકો? બાપ સેવકો બધા અહીંયા ઉભા રહ્યો. તમે કોઈ આવે નહીં. કવિરાજ તમે અહીંયા ઉભા રહી જાઓ. બસ જવાનું નથી કોઈને. હાલ બાપ. આજે મંગળવાર માં મોગલનો મેળો અને માનું દર મંગળવારે કઢાયું થાય છે. હજારોની સંખ્યામાં દીકરા અને દીકરીઓ જે ચેનલ દ્વારા મેં બતાવવામાં આવી રહ્યા છે બાપ લાઈવ મા ન્યૂઝ ચેનલ, જામ જાડેજા જેમલ છે મા ન્યૂઝ, જે કચ્છ કાઠિયાવાડ ગુજરાત યુટ્યુબ દ્વારા જીટીપીએલ દ્વારા દેશ વિદેશમાં પણ બતાવવામાં આવે છે. આજે મંગળવાર જે પણ 18 વરણ દીકરા અને દીકરીઓ જે લાઈવ સાંભળી રહ્યા છે અને બાપુનો આદેશ કે મોગલધામ એક આંતરરાષ્ટ્રીય ધામ છે બાપ. 24 કલાક માના પાસે માનવ મેદની 18 વરણ આવે છે બાપ. અહીંયા કોઈ નેમ છે જ નહીં. હા, નેમ નથી અહીંયા. અહીંયા ગમે ત્યારે આવો મોગલના દ્વાર ખુલ્લા છે. રાતે આવો, દિવસના આવો, અડધી રાતે આવો, હમી સાંજે આવો, 5 વાગે આવો, 4 વાગે આવો, ગમે ત્યારે આવો. મોગલ ધામ ખુલ્લું છે 24 કલાક. બીજી વાત એના ફેરવી નાખી. બીજી વાત કે ઘણાય માણસો અમારા સેવકોને ફોન કરતા હોય છે કે ધામ ખુલ્લું છે, કેટલા વાગે ખુલે છે, કેટલા વાગે બંધ થાય. તમે સાચા છો કહેનાર, પણ આ ધામમાં એ સિસ્ટમ નથી. અમારા સેવકો તમને જે કહે કે ભાઈ 24 કલાક ખુલ્લું છે, તમારે ગમે ત્યારે દર્શન કરવા બી આવવાનું, પછી પૂછવાનું ન હોય. બીજું અહીંયા કોઈ ફેસિલિટી નથી, અહીંયા કોઈ વીવીઆઈપી નથી. 18 વરણ માને એક હરખો છે. આ એ ધામ છે. એટલે આ ધ્યાન રાખજો. મને આમ બેહાડજો, મને આમ રાખજો, મને અહીંયા એ નથી અને એ જો રાખવું હોય તો અહીંયા આવીશું ને. કારણ કે માને 18 વરણ એક છે. અહીંયા ભેદભાવ જ નથી, કોઈ પક્ષપાત નથી, ઊંચ નીચ નથી, પણ મર્યાદા પૂરેપૂરી. અહીંયા બધા માના સેવકો છે 18 વરણ. ધામમાં કોઈ લાગવગ નથી. ધામમાં કોઈ જાતનો અહીંયા રૂપિયો મૂકવા નથી દેતા બાપુ. પછી હવે એમાં વાત જ ક્યાં રહી? હા, ફોન કરો તમે જ્યાં રૂપિયા લેવાતા હોય, જ્યાં લાગવગ હોય. અહીંયા એ નથી. અહીંયા 18 વરણ હરખા અજાણા થઈને આવો. અહીંયા અજાણ થઈને આવો. અહીંયા કોઈ તમારે ઓળખાણ આપવાની જરૂર નથી. બીજી વાત કે જે કચ્છ કાઠિયાવાડ દેશ વિદેશથી કંકોત્રી મને આપવા આવે છે. કંકોત્રી ઘણી આવે છે, પણ જે કંકોત્રી તમે દઈ જાઓ છો બાપ 18 વરણ, હું
તમને લાઈવ દ્વારા એક આશીર્વાદ આપી રહ્યો છું કે બાપ, તમે જે અહીંયા કંકોત્રી મૂકી જાઓ છો, દીકરા દીકરીઓના લગ્ન હોય 18 વરણ, એ મા મોગલના તમને આશીર્વાદ છે. ખૂબ માતાજી તમારા પરિવારને સુખી રાખે. દીકરી હોય કે દીકરો હોય, એને મા મોગલ હંમેશા ચડતી કળા રાખે. તમે કંકોત્રી આપી જાઓ, તમારું આમંત્રણ વડવાળી સ્વીકારી લે છે. બીજી વાત કે હજી ધારો છે કંકોત્રીનો, પણ પહેલા કંકોત્રીઓ આ નથી. અમુક વ્રત હશે એને ખબર હશે, પહેલા આ કંકોત્રી નથી, પહેલા ચોખા હતા. કંકુ વાળા ચોખા એક સપ્તી આપી દઈએ એટલે એક સપ્તીમાં એ કદાચ 5 ઘર હોય 25 ઘર હોય, બધાને 2-5 ચોખા આપી દે. ફલાણા ભાઈના દીકરાના લગ્ન છે અથવા દીકરીના લગ્ન છે, અને આ ચોખા આપી છે. ચોખામાં સમજી જાય માણસ કે કંકોત્રી એક આમંત્રણ. હવે કંકોત્રી છે, બહુ રાજી છું. અરે ભાગશાળી અહીંયા મને કંકોત્રી દેવા આવે છે. કંકોત્રીને વધાવી ચોખા ચોડી અને 5 ચોખા પણ કંકોત્રીમાં પધરાવે છે. આ પરંપરા છે, તમારા સંસ્કારો છે. હું ખૂબ રાજી થાઉં છું. એમ આ વસ્તુ લગ્ન તમે કરો, દીકરા દીકરીના નાણે થાય છે, અને મુઠ્ઠી ભરી ચોખા 4 ફેરા ફેરવી દો દીકરીને, તોય પણ માં રાજી થાય છે. તો ભલે ભગવતી તમને દીધું હોય, તમે લગ્ન કરો, ખૂબ રાજી થાવ છું બાપ, પણ બને ત્યાં સુધી બેન દીકરી ભાણે થોઈને રાજી કરજો. આ બાપુનો હંમેશની માટે એક અવાજ છે. કારણ કે જેટલું ન્યાણીને દેશો એટલું તમે તમારા પરિવારમાં સુખ પ્રાપ્ત થાય છે. પણ બેન દીકરીને કોઈ દિવસ દુભાવશો નહીં, એને આત્મા દુભાય એવું તમે વર્તમાન ન કરશો. બીજી વાત કે આ ધામ ધોખાનું નથી, અને ધોખો કરવો એ કઈ આવવું નહીં. કારણ કે મારે કાંઈ તમારું જોતું જ નથી બાપ. પણ આ વડવાળી છે, તાગાત મોગલ છે. એમ મણિધર મોગલને એક જ વસ્તુ છે, બસ સેવા કરો થાય. અમારે કાંઈ જોતું નથી. હા, આપો જ્યાં લેતા હોય, ઢહડતા હોય, અહીંયા મને વાંધો નથી, આપો અને આપતા રહ્યો. ઘણા મને કહે છે બાપુ શું કામ નથી લેતા? મેં ભાઈ અહીંયા અમે નથી લેતા એને મુબારક છે, પણ મહાપાએ બેઠા પછી લાંબો હાથ ન કરાય. આ ધંધો કહેવાય. મને મા માથે વિશ્વાસ છે, વડવાળી માથે. ખૂબ અહીંયા ડાકોરો આવીને મને કહી જાય છે બાપુ અમારે આ બનાવવું છે, આ બનાવવું છે. પણ કીધું ભાઈ અમારો સમય હશે માનો, અને હુકમ હશે તો તમને મોગલ કહેશે. મારે કાંઈ નથી જોતું, તમારે જરૂર છે માને. અહીંયા આવો અને સેવા કરો અને જમો. પણ ઓલી કહેવત છે ને કે મારે સમાજ સેવા કરવી છે. કોકે કીધું ભાઈ નડવાનું બંધ કરી દે બધાને, એટલે તારી મોટી સેવા આવી ગઈ. એમ આ નડવાના બંધ કરો. કોઈ પણ સમાજમાં થાય તો કોકનો ઉપયોગી બનો, સેવા કરો. બને એટલું કોઈ પણ બેન દીકરીનું કન્યાદાનનું પુણ્ય, કોઈ પણ વરણ નહીં, પણ દાન કરી, કન્યાદાન કરી. અને કોઈની એમ ન કહેશો મેં આ કર્યું નકર આ વડવાળી માફ નથી કરતી. ગુપ્તો દાન કરો. દાન કર્યા પછી બોલવું બહુ પાપ છે વડવાળી કે. મને ઘણાના ફોન આવે છે બાપુ અમારે આ સમો છે, એટલે કારણ કે હું અમુક જગ્યાએ જાઉં છું, અમુક જગ્યાએ શરીરને મને
મજા ન રહી એટલે હું અમુક જગ્યાએ નથી જઈ શકતો અને અમુક જગ્યાએ જાઉં છું, કારણ કે શરીર ઉપર આધાર છે. આ બધાના દુઃખ લઈ છે, કરેલા મૂકેલા એટલા મેં ખુદ ભોગવી છે. એમ જે વરણમાં જે દીકરીઓના લગ્ન કરાવે છે, જે આગેવાનો, જે દીકરાઓ, જે નાની ઉંમર છે, હું ખૂબ રાજી થાઉં છું. અને ખરેખર સમાજમાં આ હોવું જ જોવે. હું 18 વરણને કહું છું, એક વરણને નહીં, કે બાપ તમે એવા 5 વડીલો ભેળા થાય, તમારા ગામની દીકરીઓ, આજુબાજુના 5 દીકરીઓ, 25 દીકરીઓ કે 50 દીકરીઓ, 100 દીકરીઓ વધારે કે ઓછી, હું તો ગામડાને કહું છું કે ગામના વડીલો 5 જણા ભેળા થાય, આપણા ગામની કોઈ પણની દીકરી હોય, એક હોય કે 2 હોય, તો એ દીકરીનું કન્યાદાનનું પુણ્ય લેશો તો તમારે કોઈ ધામે જવાની જરૂર નથી, કારણ કે એટલું પુણ્ય પ્રાપ્ત થાય છે. આ તાકાત છે કન્યાદાનનું. આ દાન દેવામાં શ્રેષ્ઠ દાન અન્નદાન અને વસ્ત્રદાન, અને એક દીકરીનું દાન કે દીકરીના 4 ફેરા ફેરવી બાપ હાથ જોડી લે, એટલે આથી મોટો કરિયાવર છે જ નહીં દુનિયામાં. એમ ભગવાને જો તમને દીધું 18 વરણ, ભલે તમે લાખો રૂપિયા વાપરો છો બીજે ત્રીજે, પણ એની જગ્યાએ કોઈ 3 દીકરીનું તમે જ્ઞાનદાનનું પુણ્ય લેશો ને, તો વડવાળી તમારી પેઢીની પેઢી તમને અન્નદાન નહીં ખૂટવા દે, કોઈ પણ વરણ નહીં હોય. અને આવું નથી કે દીકરીઓને દેવા નથી મારી પાસે, અરે ખાલી તમે સમૂહમાં અહીંયા મદદ કરશો, ઉપયોગી થશો, ત્યાં તમે ખાલી સેવા કરી તો ભગવાન શ્રેષ્ઠ દાન માને છે. આ એક મોટું દાન છે, સેવા કરવી એ પણ એક દાન છે. પણ કોઈ કરતું નડવું ને મોટું પાપ છે. હા, ઓલી ભીખુદાને સારું કહે છે, હું ભૂલી ગયો ભાઈ. એ કે ફલાણા દીકરો રહ્યો ને કે એનું હપકણ થાય ને તો કે મારી મૂછ મુંડાવી દઉં. શું કીધું? મારી મૂછ મુંડાવી દઉં. એ છોકરાનું કે હપકણ નહીં થાય. 6 મહિના થયા છોકરાનું હપકણ થઈ ગયું, દીકરાનું. ઓલાએ કીધું તું કહેતો હતો ને ફલાણા દીકરાને હપકણ નહીં થાય, કોઈ દીકરી નહીં દે, એનું કે હપકણ થઈ ગયું. થઈ ગયું કે હા, પરણાવે મને કહેજો. 12 મહિના થયા કે કોના લગ્ન થઈ ગયા હોય ને દીકરાને, તું કહેતો હતો ને મૂછ મુંડાવી નાખો ને કોઈ દીકરી ન દે, એને લગ્ન થઈ ગયા. થઈ ગયા કે હા, કે એનો છોકરો એને રાખે મને કહેજો. વિચાર તો કરો, આ માણા કોકની વાહે પડે ને મૂળ ખોદી નાખે. પણ આવવાની જરૂર છે. જો તમે બધા હારા છો તો પણ આને કોણ યાદ કરશે? એમ જરૂર છે. સમાજના માર્ગો અવળાના ઢાંકણા છે. આ દેશી નળિયા હું કાયમ માટે બોલું છું. હા, 3500 નળિયા સત્તા હોય, ઓસરી રોડ હોય ને 10 બાય 16 નો, તો એમાં 3557, 3500 ઊંધા આવે, 3657, 3600 પઠ્ઠા આવે. જો એકલા હાવડા હોય તો વરસાદનું પાણી આવે, હવા આવે, પછી એની બાજુ ઊંધા આવે. ઊંધા વરસાદ આવે પેલા ઊંધા માર ખાય. એમાં ગણિત પેલું કોઈક પાણો ઈપે તો પેલા વાળો ઊંધાનો ચડે, હવળાને કઈ થતું નથી. એમ સમાજમાં બેયની જરૂર છે. ઊંધાય જોવે ને હવળાય જોવે. પણ બને તો બને ટીકા ન કરશે કે આ વડવાળી માફ નથી કરતી. જે તમે બોલી રહ્યા છો ઈશ્વર નથી સાંભળતી, કારણ કે અમે અમુક વચનના પાંધો હોય આ અગત્રો આકમ ભાખી દઈએ છે. તાકાત વડવાળીની છે. હા, મેં કદાચ આંખે પાંદા બાંધ્યા, પણ આ વડવાળી છે નથી બાંધ્યા. એ બધું બતાવે છે. સમજી ગયા ને? મારો મહર એ બધું દેખે છે. પણ બને ત્યાં આવા દાન કરો. દીકરીના કોઈને ફીના પૈસા આપો,
કોઈ દીકરીનું કન્યાદાનનું પુણ્ય, કોઈ દવાખાનામાં ઉપયોગી થાઓ, કોઈ ગાયને ચરો આપો, તળાવ ઊંડા કરો અને ઝાડ વાવો. હું 18 વર્ષને કહું છું, તમારો જન્મદિવસ ઝાડ વાવો, કે જેથી તમારી પરિવારો વડવાઓ તમારે યાદ કરે કે અમારા વડવાઓ આવી ગયા હતા, આ ઈ વડ છે. આ ઝાડ વાવો. જન્મદિવસ ઉજવો તો ઝાડ વાવો, વસ્ત્ર આપો, ફીના પૈસા આપો, કોઈ ડિલિવરી પ્રસંગ અહીંયા ઉપયોગી બનો, કન્યાદાન લ્યો, પણ જ્યાં ત્યાં રૂપિયો આપો નહીં. આ એક બાપુનો અવાજ આપો નહીં. બીજી વાત, ઘણા આવી કે બાપુ મને અપજો હશે, મેં જવા મળી તાર ક્યાં ટોકરો બંધાવો? ભગવાન રામને જવા નતો દીધો, તો હું તમે 2.5 ફૂટના પૂતળા શું કરવાના હતા? આપણી હું ઓકાત હતી. એમ બને ત્યાં કોઈની ટીકા ન કરો, કારણ કે તમારા ઘરમાં હોનારત આવે છે. હા, જે કાંઈ છે થાય છે, થઈ રહ્યું છે, થવાનું છે એની ઈચ્છાથી. મારે મોગલ સિવાય મતલબ નથી. હું મારો કોઈનો નથી ભાઈ. આ 18 વરાણ મોગલનો છે. મારે માથી મતલબ છે. જે કરે મોગલ કરે, સમજી લેજો. હું મારો પોતાનો નથી લ્યો. મારે મોગલથી જ મતલબ છે, એનાથી હું બંધાઈ ગયો છું. જે છે મારું એ છે. પણ અમુક જગ્યાએ સમાજમાં રહેવું પડે એટલે જવું પડે છે બાપ. તો બીજો ભાઈ, આ જરીક ક્લિપ નોખી પાડજો. એક યોદ્ધા માટે હું બોલી રહ્યો છું, ખાતાવાળા માટે. ભલે પોલીસ કેવું પડે, યોદ્ધા હું કહું છું, કે જે ખોટા સીન સપાટા કરે છે, માણા વિશે ખુલ્લા બટન રાખીને આમ ધોયા જાય છે. એને કહી દઉં બોર્ડર માં જોયા જાઓ, બરાબર? બોર્ડર માથે અહીંયા જરૂર છે કઈ. આ માણા ભેળા કરીને હાથમાં સરી લઈને આમ હોય, એક ઝાપટનો ગરાક ન હોય, પણ આમ સરી જાલીને ઉભો હોય, આમ બટન ખુલ્લા માણા જોતો હોય, વિડીયા પાડતો હોય. ખરેખર જો જોવાવાળાને ફટકાર મારું છું. તમે અન્ન ખાવ છો દરેક, તો સમજો કાલે તમારા ઘરે આ બનાવ બનશે. ખાતાવાળાનો ઓપિનિયન અને ખાતાવાળાને મારા આશીર્વાદ છે, કારણ કે મોગલ ખુદ કોરાતને કાયદો છે. આવા ક્યાંય કરતા હોય ખોટા સીન સપાટા ઓલા શું કહેવાય, પેલા ફેમસ જાહેરમાં સર્કસ કાઢો, સર્કસ કાઢીને કાંકરા માથે હલાવો. કઠણ જગ્યા આપણે કાંકરા માથે હલાવો, વાહમાં વાહડા ફાડી નાખો અને સડી પહેરાવજો. પછી સડી પહેરાવો, હાવ નો એમ કરશો, સડી પહેરાવજો. 4 પગે કરો. કોઈ પણ બેન દીકરીની સારો કર્યો હોય, કોઈ ખોટા સીન સપાટા કરતો હોય, તો આવા માણસને જાહેરમાં સર્કસ કાઢો, જેથી આવા બનાવ બનતા અટકી જાય. બીજા પણ યોદ્ધાને તમે સાથ આપો. મારે કઈ યોદ્ધાનું નથી લેવું, નથી કોઈનું લેવું, પણ જે સારા કામ કરે છે એટલે હું એને બિરદાવી રહ્યો છું. હે, આ સારા કામ કરે બિરદાવું છું. આ આપણી નબળાઈ છે. એક્સિડન્ટ થાય, મારા માણસ તડફડિયા મારતો હોય, લાશું પડ્યું, આમાં પેલા વિડીયો કરે. આમાં તાય આપણે એમ કે આ જગ્યાએ તારો પરિવાર હતો, તું આમ કરત વિડીયો. આમ વિડિયા કરે, આમ વિડિયા કેવા તડફડે છે. પણ ભણતો દીકરો માજેથી લાશું નથી કાઢતો, જે માણામાં જો જીવતો તડફડે છે, જમને જીવને વાત છે ને બહાર નથી કાઢતો, અને આમ વિડિયા ઉતારતો. આ નો કરો. હે ઇન્સાન, તમે અન્ન ખાવ છો, કોઈ પણ નો જીવ બચાવવાનું કામ કરો. કારણ કે મને હું સોશિયલ મીડિયા જોતો, હું તો પણ છું. મારો મોબાઈલ આ પડ્યો બંધ હોય, જો આ રહ્યો બાપુનો પણ સન. હું તો પણ છું. મને આપણે રાખતો જ નથી ને આમાં આવે ક્યાંથી? એટલે આ ધ્યાન રાખજો, બાપનો આદેશ છે. યોદ્ધાને બિરદાવો.
અમારે અહીંયા આમ થઈ ગયું ને ખાતાવાળા ધ્યાન નથી દીધા, બસ તમારા જ આંટલા ફૂટી ગયા, બીજા ખાતાવાળા શું કરે? એને સાથ સાકર આપો. અને યોદ્ધાને હું જાહેર કહું છું, હું ગાડી લઈને નીકળું, મને રોકો કે બાપુ છે મોકલતા વાળા રોકી લ્યો મને. કારણ કાનૂન બધા જ લાગુ પડે છે. ખરેખર છે ધન્ય છે ગુજરાતની પોલીસ યોદ્ધા. બહાર જાવ તો ખબર પડે, ગુનો ન કર્યો હોય તો તમારે કબૂલ કરવો પડે. એ તો સારું છે, ઓછા મારે છે. હા, નગર જિંદગી ભર ઘઉંનો રોટલો ન ખાઈ શકો તમે, ખાધો નથી, દુખાવો ઉપડ્યો નથી. હો વીરને ધોકો પીર, એના હાથમાં ધોકો અમથો નથી દીધો. પણ યોદ્ધા આમાં ન જાઓ, એક બાપુનો આદેશ છે. અરે એને સાથ આપો તમે, જેથી આવી ઘટના બની ગઈ છે બને નહીં. બહુ રાજી છો. મને આપણો મુખ્યમંત્રી આદેશ દીધો છે કે ભાઈ આવા કોઈ સીન સપાટા કરતા ફેમસ થતા જાહેરમાં એને સરઘસ કાઢો. પણ જે સરઘસ બરોબર નથી કાઢતા, સડી પહેરાવો, વાહમાં વાહારા ફાડી નાખો અને ફેરવો ચાર પગે અને કાંકરામાં હલાવો. બરોબર છે? તમે વિચાર તો કરો. આજ માણસના ઘર લૂંટાઈ રહ્યા છે, ખોટા ખોટા નંબરમાં માણસ છેતરાઈ રહ્યા છે, ક્યાંકના ખાતા ધોળા થઈ ગયા છે, ડુપ્લિકેટ અધિકારીઓ બને છે. આમાં હાથાનો મરો થાય. પણ આ દુનિયાને કેમ સમજાવી? નથી માનતા. પણ તમે અન્ન ખાવશો, તમારા પગમાં પેલા જોવો. પેલા બાપ દીકરો ઘોડામાં બેહી જતા, બાપ દીકરો બે એ બેનું ઓછો અવાજ કરો બેટા, અવાજ ઓછો કરો. બાપ દીકરો બે ઘોડામાં બેઠા. એટલે 5 જણા હામાં મળ્યા. એ કે દુબળું ઘોડું ભડના દીકરા બે માથે બેઠા છે. એટલે બાપ દીકરાએ કીધું બેટા એક કરીને તું બેહી જા, દીકરા હું હેઠો આવ્યો હતો. એટલે બાપ હેઠો આવ્યો કે દીકરો માથે ઘોડામાં. થોડાક આગળ ગયા, એ કે છે ને જુવાન દીકરો માથે બેઠો, બાપો હાલ્યો આવે છે. આને મૂર્ખા કહેવાય. કે માણસ બોલે ને જેવી આહાર આવી વાત કરે. એટલે કીધું બાપુ એક કરો, તમે માથે આવો. એટલે બાપા ઘોડામાં ચડી ગયા, દીકરો હેઠો આવ્યો. થોડાક આગળ ગયા કે બાપો માથે બેઠો, બીજા છોકરો ધોડ્યો આવે છે. આમ તો પડકે શું કરવું? એટલે પાછા બેહ્યા આ સમાજે. સમજી ગયા? વળી કીધું બેટા એક કરીને ભલે કીધું હોય કે આપણે બાપ દીકરો બે બેહી જાય, પણ કે બાપુ બે બેઠા થઈ કીધું તું, પણ કે એવા નહીં હોય બધા. બેટા બે બેહી ગયા બાપ દીકરો બે. એ કે દુબળું ઘોડું અને આ શરમ નહીં આવતી હોય કે બે બેહી ગયા, કે બે ઉતરી ગયા. તો કે બાપુ હવે કે હવે એક કર કે આપણે બાપ દીકરો હાલ્યા જાય. ઘોડીને લગામ ચાલેલી, એક કોઈ બાપે એક બાદ દીકરાએ, અને હાલ્યા ગયા. વેળી ખેતરો હાલ્યા. એટલે કીધું કે જો આ સતા ઘોડે હેઠા હાલે આના મૂર્ખા, આના મૂર્ખા. સતા ઘોડે હેઠા હાલે મૂર્ખા કહેવાય. બાપ દીકરો કંટાળ્યા, માથે ફાળી ઉઠ્યું, પોક મૂકી. અરે રે આ સમાજને કેમ ફૂકવું? અને ઘોડીને છે ને પગ બાંધીને કુવા નાખી દીધી. આ સમાજ છે કોઈ રીતે નો જીવવા દે. સમજી ગયા ને? પણ તમારે શું કરવાનું છે? સમજી ગયા? તમારે શું કરવાનું એ જોવો. હું નતો ને કામ ન થાય, તું ભેળો જ હતો. આ સમજો જરી. હુંકાર શબ્દ છે મોગલને ગમતો નથી, નાખી દે છે. જે કઈ થાય છે, થવાનું છે, થઈ રહ્યું છે, એની ઈચ્છાથી ને થાય છે.
આ રૂપિયા મૂકવા નથી દેતી. નામવાળી વસ્તુ હોય ને તો બહાર કાઢી મૂકે છે. નામ વગરની સ્વીકારે છે. રોજ 10 લાખ રૂપિયા આવે છે બાપુ પાસે. ક્યારે કે મને એની ઉપર ગ્રહ છે કે મોગલ લાંબો હાથ. એ મોગલ વાંધો હોવા દે. મારો અત્યાર તો મોગલ છે. તમે એમ ન માનશો દીકરાઓ. આ વડવાળી છે એટલું સમજી લેજો. હા, આ વડવાળી છે. શું થયું શું ન થયું? અરે મૂળ હતી વહી જવાની છે. સમજો. આ મોર કરવા હોય તો ભલે, બોલવા વાળા તો ભલે, જે હોય તો ભલે. આ જાતિ નથી જોતી. રાખ ફેરવી દે છે. ઈ વડવાળી છે. બને કોઈની ટીકા ન કરો. વડવાળી તમને માફ નહીં કરે. બાપુનો એક આદેશ છે. આજે મંગળવાર ભાઈ કડાયું કેમ છે? હે વાહ ભાઈ, હું કહું પછી તાળીથી વધાવજો. આજે કડાયું જાડેજા કુંભારડી, એ ગામનું નામ થોડુંક આપણે ચેન્જ કરવાનું છે, કારણ કે ગામ કુંભાજીનું છે. કુંભાજીની કુંભારડી, કુંભારડી નહીં, કુંભાજીની કુંભારડી. એટલે કુંભારડી વનરાજસિંહ બળવંતસિંહ જાડેજા, આજે એમના દીકરા દેવુભાનો જન્મદિવસના આજે એનું કરાયું છે. તાળીથી વધાવો મારા આવતને. પાછો માનો સેવક છે. પાછો માનો સેવક છે. માતાજી એને ખૂબ જાદુ દે. હા, શું છે હે? હા ભાઈ, હવે હું અભણ છું. હવે પેલા સાંભળો. મારો પરિવાર, આય પરિવાર, મોગલ કુળ પરિવાર, એના અમે વારસદારો. કારણ કે મોગલ અને સોરભાઈ અમારી દીકરી. આ અમુકને ખબર નથી, જો કહી દઉં. સોરભાઈ અને મોગલ બે ફૂઈ ભત્રીજી. અમારી કુળદેવી તો કામખ્યા દેવી છે, મનસા દેવી છે. કઈ? મનસા દેવી. હા, કોઈની એક કુળદેવી હોય, એક કુળદેવી કોઈની ન હોય. ચડાવ હોય, એક કુળદેવી ન હોય. એમ સોરભાઈ અને મોગલ બે ફૂઈ ભાત્રીજી. અને બે પણ જેને કહેવાય કે ઇતિહાસ ઉધારા કરી નાખ્યા. 14 ભૂનને ખોળામાં લઈને બેઠી છે. ઈ મણિધર મોગલ, જે અમારો પરિવાર ગાંગણિયા, મધુરા, ગેલવા, મિસળ, ઊંઘણા, લાંગાવદરા, આ અમે એક જ બાપનો પરિવાર છે. વળી પછી 2-4 બાપે અને દાદે સાપ લાગી છે. કારણ કે અમે નાગકોળ પરિવાર છે. પાતાળમાંથી આવેલા પરિવારો છે. અલગ પરિવાર છે. એ સમજી જાય છે. ચારણો સમજી જાય મને. હા, અમે ગિયરનો પરિવાર છે. પિંગળ, સમજો. એ પરિવાર અમારો. પીપળિયા માં સોરભાઈ મારી કૃપા કેવી કરી છે. વડા અને પીપળિયા અમારા ભાઈનો પરિવાર, અમારો પંખીનો. વડા, પીપળિયા, રાવકી, આજુબાજુના ગામ બધા પરિવારો અમે બહાર છે. કોઈ દેશ વિદેશ છે, ગુજરાતમાં છે, બીજે ત્રીજે. પણ ભાઈઓ ભેળા થાય તેથી બધા અહીંયા ભેળા થાય. પીપળિયા જે રાજકોટથી 30 કિલોમીટર મેટોડાથી વળાય છે.
એક બાજુ વડા ને એક બાજુ પીપળિયા. જ્યાં તારીખ 31 ભાઈ બોલજે 31/12/2024 અંગ્રેજી મહિનાનો છેલ્લો દિવસ અને સોનલ બીજ અને મંગળવાર રાતે અહીંયા હું જવાનો છું બાપ. સમજી ગયા ને? કારણ કે સોનબાઈની બીજ છે. બધા ભાઈઓ અમે પંખીનો મેળો પરિવાર ભેળા થાય અને સોનબાઈ પાછી અમારી ભાણેજ છે. હા, એ અમારી ભાણેજ છે પાછી. એટલે અહીંયા અમે બધા ભાઈઓ બધા ભેળા થઈશું, પ્રસાદી માતાજીની કરશું, નિવેદ કરશું, ભાઈઓ દીકરા દીકરીઓ બહેનો બધા પ્રસાદ લેશું અને અમારી ભાણેજ આઈ સોનબાઈ મઢડાવાળી એની જબરજસ્ત અને ભવ્યથી ભવ્ય આયોજન કરેલું છે. આઈ પરિવાર પછી અમારો પરિવાર કેવો ખબર છે? અમે બધા એમ જઈએ. હા, અમારા ચારણો સમજી જાય છે કારણ કે અમે નાગકુળ છે. સમજી ગયા ને? નાગકુળ છે. એટલે જો નરા શાખના ચારણો છે ને અડધ આંખું જોવી પડે અને 94 અને 72 અમને 72 વાળા ધક્કો મારે નોમાં ભાગી જાય, ઓડા મારે નામાં જાય કારણ કે નાગકુળ છે. અમારા 4-5 ભાઈઓનો પરિવાર મેં કીધા નહીં. બીજી અમારી પેટા શાખું છે, દાદા શાખું છે, પણ આ માની કૃપા છે. અમારો પરિવાર તારીખ 31 અંગ્રેજીનો છેલ્લો મહિનો, વાર મંગળવાર અને પીપળિયા અમારા બધા ભાઈઓ અમે ભેળા થઈશું. માની હોનબાઈની બીજ છે, પ્રસાદી માના નિવેદ કરશું અને પ્રસાદી બધા ભાઈઓ લેશું એક આનંદથી. અને મને કીધું છે બાપુ તમારે આવવાનું છે, તમારે આવવાનું છે કારણ કે આ તો પરિવારનું છે, મોગલકુળ પરિવારનું છે. મેં કીધું આવી જઈશ. રાજકોટથી મારા કાકા આવ્યા હતા, મારા ભાઈઓ આવ્યા હતા, બધા આવ્યા હતા અને આમંત્રણ દઈ ગયા છે. તો ત્યાં અમે ભવ્યથી ભવ્ય ભાઈઓ થઈને અમે બધું આ આયોજન ગોઠવ્યું છે. ખૂબ કૃપા છે મણિધરની કારણ કે 18 વરણની ઉપર મોગલના કર છે. કર દેવી સમજ્યો? કર બીજાના કર લે એને કર દેવી કહેવાય અને કુળ દેવી. સમજી ગયા? ઘણો ફેર. પણ અમારી કુળ દેવી એ તો મનસા દેવી છે બાપ. હા, કર લે એટલે રવેશી અને સોળબાઈ મોગલ જેને કહેવાય હાકા પહાડ થઈ ગયું બાપ. આ ઈ વડવાળી મોગલ એના અમે પરિવારો. પણ હવે જે કરતા એને મુબારક છે. પણ આ તો હું સાચી વાતમાંથી આવી ગયો, સિંહાસને બેઠો છું, પણ નોખું નથી કરતા. ખરેખર સમજવું જોઈએ જરી. આ પાયામાં ઉતરો તો ખબર પડે. હા, એટલે કાંઈ વાંધો નહીં. હવે તો બધું ભેળું થઈ ગયું છે, હવે બોલાય નહીં પણ બોલવું પડે કારણ કે અહીંયા સિંહાસને બેઠા છે. તો 18 વર્ષને બાપુનો આદેશ. બાપ આજે મંગળવાર દેશ વિદેશમાં મારું લાઈવ સાંભળી રહ્યું છે દીકરા અને દીકરીઓ. કોઈ તમને લોભામણી લાલચ આપે, કોઈ અંધશ્રદ્ધામાં જવા દે તો આવી વાતમાં ક્યાંય આવતા નહીં. કરેલું મૂકેલું એ બધું મને આપી દેજો ઘરે બેઠા. અને સંતાન નો હોય તો બાપુનો જીવ માગી લેજો, આ મોગલ દેશે. પણ વિશ્વાસ, અંધશ્રદ્ધા નહીં હો. હું મોગલનો મંગળવાર રહું છું, રહ્યો છું, રહી છું. નહીં નહીં નહીં, તમારી તાકાત નથી તમે 1 મિનિટ રહી શકો. મોગલના જાપ કરાય અને મોગલ તો એમ કે છે
કે મંગળવાર તો કોઈ રહેવા જ નથી, કારણ કે ક્રોધ ઉત્પત્તિ કરાવે છે. હવે તમે રિયો ક્યાંથી? બોલો, રિયો ક્યાંથી? ક્રોધ ઉત્પત્તિ કરાવે. બાઈ શું કે કોઈ ભાઈ શું મંગળવાર રે એ મોગલનો 1 મિનિટ નથી રહી શકતા. હું જાહેરમાં કહું છું તમને, કારણ કે તમને ક્રોધ કરાવે, પરીક્ષા કરે, કોઈ આવ્યા હામો માણા મોકલે, એવું બોલાવે, તમને કઈક અપમાન કરે એટલે તમે આમાં ક્રોધી માનતા હોય, વાત પૂરી. આ નરસિંહ માતાએ સહન કર્યું તો 52 કામ કર્યા. હા, નરસિંહ મહેતા ઘી લેવા ગયા, કીધું ભગત કઈક તમારા કડતાળાને વગાડો. શું એની મહેતાની વાત કરવી? આમ કરીને આમ કર્યું. અત્યારે આપણે મોબાઈલ આમ કરી છે, આમ આમ કેદારો આમ કર્યો ભાઈ, ભગવાન નું ધ્યાન ધર્યું આમાં નરસિંહ આમ. વાહ નરસિંહ, વાહ નરસિંહ. એ આમ કરે એટલે ભગવાનને સામે વાત કરતા હતા. આ તમે સમજી લેજો હું શું કહેવા માંગુ છું. આમ કરે ને કાને ભગવાન સામે જોઈ જતા કે આ નરસિંહ બાપ લાડ લડાય. એ નરસિંહ મહેતા લાડ લડાવતા. એ જેલમાં પુરાયા હતા, સમાજે નાક મારા કર્યા હતા. ન ભાઈ છે આને ક્યાં ભાઈ છે? ભગવાન ખુદ જાય મામેર ઉપર. તમે જુઓ તો ખરા. અને હું તો વધારે વલણને કહું છું, કોઈ પણ ભગવતીઓનું, કોઈ સંતોનું, કોઈ પાર્વતીઓ, કોઈ દાતા, જે તમે એનો ઇતિહાસ લખો, પણ હકીકત હોય જ લખવાની. કારણ કે જો એમાં ફેરફાર કરો છો ને, શબ્દનો દોષ લાગે છે, પેજી ઉપાડી લે છે. હાચે હાચું લખો. હાવત માર્યો દરબારે બાઈક ઠઠાડી દીધી વાહે. બોલો, અમુક જોવો, આ જરીક જોવો તમે. હા, હાવત નો દીકરીએ માર્યો ભાઈ, શું નામે ભૂલી ગયો, ભાવનગર ની, અને નામ બીજાનું આવી ગયું. બોલો, કીધું ભાઈ આ દીકરીએ માર્યો છે. બહુ પાપ છે શબ્દોનો ફેરફાર કરવો. આ તો રાધાસિંહ પહેલાની વાત છે. કોઈ પણ ચરિત્ર લખો, હકીકત હામી લખો. અમુક સમજો મારા શબ્દો, ફેરફાર ન કરો, નકર આ વડવાળી માફ ને કરે. જે ઘટનાઓ ઘટી છે, જે કઈ બનાવ બન્યા છે, સંતો ઉપર કે માતાજી ઉપર કે ભક્તો ઉપર કે દાતારો ઉપર, ની હકીકત તમે લખો. એમાં છેડછાડ ન કરો, શબ્દ દોષ લાગે છે. એ ત્યારે કરણ ની હારે લગાડ્યો. બોલો, વાહ કરણ વાહ. મેં કેમ એકા કરણ જેવો દાતાર છે, મેં કરણ ના રૂવાડા જેવો નથી. આવા વખાણ કરવા મારી આગળ કીધું, નીકળા ગયો નથી. કરણ ને બતો તમે કે જે હવા પર હતી, હવામાન હોનાનું દાન કરતો, કીધું આ શું આપે? જરીક સમજો, શબ્દો બોલવામાં પાપ લાગે છે. કરણ જેવો દાતાર, અરે એના રૂવાડા જેવાય ન થાવ. આ શબ્દો કાઢો. પેલા કેટલું પાપમાં બે આવશો તમે, એના રૂવાડા જેવા ન થાય. અને ધર્મના કેળા માટે જે સંકટ આવે છે ને બાપ, એને સંકટ કહેવાય. બાકી વ્યવહારમાં જે આવે છે ને, મારા તમારા ઉભા કરેલા છે. માતા નડે છે, મેરડી નડે છે, મોગલ નડે, ખોડિયા નડે, કાંઈ નડતું નથી. નડે બાપુ નાખજો, તમારા કર્મ નડે છે, કર્મ કરો. સંતોએ ભોગવ્યા છે. અમારો કેશવનાથ, 9 નાથમાં એક નાથ કેશવનાથ.
વિચાર તો કરો કે કેશવાનાથ પાસે જવું છે તો કીધું કેશવાનાથને તો તાવ આવ્યો છે. હે કેમને તાવ આવ્યો છે? કેશવાનાથને ખબર પડતી કોણ આવ્યું? તો બાપુ તમારા ભક્તો આવ્યા હતા, પણ અમે કીધું તમને તાવ આવ્યો છે. એટલે એ મારા ઉભા નો રહ્યા કે અરે મૂર્ખા પાછા વાળ ભલે તાવ આવ્યો પાછા વાળે. કારણ કે સતનો આદેશ થાય, સત શાનમાં સમજાવે. આદેશ થયો, કીધું બાપુ બોલાવ પણ કે બાપુ તાવ આવ્યો છે, ક્યાં અમારે બાપુને હેરાન કરવા. બોલાવે, બેહારે અને તાવને ધાબળીમાં રાખી દીધા. કેશવનાથ કુંતલપુર. એ ચારણો થઈ ગયા છે બધા, પણ આમ નથી કર્યું. કીધું બાપુ તાવ છે કે બિચારો ભલે રહ્યો, પણ 5-25 દાડા ને એમાં એક ઈંગારિયું હોય. ઈંગારી એમ સમજી ગયા ને, ધાબળી લઈને બાપુ આમ મૂકી દીધી કે ધાબળી આમ થાય, આમ ધ્રુજે. કીધું બાપુ આ શું છે? પણ સદલમાન સમજી ગયા કેશવનાથે તાવને એમાં મૂકી દીધો કે બેટા ઘડીક આમાં રહી જા, આ છોકરાઓ આવ્યા છે, ઘડીક એને આરે સત્સંગ કરી લો અને પાછો તો મારામાં આવી જાય છે. આ કેશવનાથ મને કે છે 4 જણા ભક્તિ લાગે ને લાગે પેડો પાર. વાત સાચી છે. સૌ પેલા ચારણ ને ભક્તિ લાગે ને લાગે તો બેડો પાર. હા, પછી રાજા ને લાગે પેડો પાર. ગોપીચંદ ને ભરતરી મામા ભાણેજ ને લાગી ગઈ. એક વાણીઓ અને બીજી નાનકડી નાર. આને લાગે ને લાગે એટલે પેટી પૂજાઈ જાય. એમ ગોપીચંદ અને ભરતરી મામા ભાણેજ આ ભજન બોલે છે ને ઘણા રે ભરતરી. ભજન તો ગોપીચંદ નું છે. ભરતરી એવું કામ કરે? કારણ કે કહેવા ગયા હતા કે ભાઈ આને વેળા કેમ લાગ્યો? કે ભાઈ સોના ચાંદીના વાસણા હતા, જળ ભર્યા હતા, પાણી નહીં હો, આ પ્રશ્ન શબ્દો છે. જળ ભર્યા હતા, ખાટલાની ઉપર નાવા બેઠા, બાથરૂમ નતા તેથી. પછી રાણી ઉપર વાહો તોડે છે, પગ છોડે છે, હાથ તોડે છે, કોઈ પાણી ઉપરથી રેડે છે. અને મા મેના વતી ઝરૂખામાંથી નીકળ્યા અને વાહ ઉપર નજર પડી ગઈ. 14 વર્ષના દીકરા ઉપર નજર પડી ગઈ. ઓહો, આવી જ કાંઈ આના બાપની હતી. આજે એને રાગ ગોતવા જાય તો જડે નહીં. ધન્ય છે તને બાપ ગોપીચંદ, તને ધન્ય છે. વિચારોનો મેનાવતીની આંખમાંથી આંસુડા બે પડ્યા સીધા ગોપીચંદના વાહમાં. ગોપીચંદે વિચાર કર્યો, આડું વાળું જોયું, કઈ છે નહીં, શું છે? આમ જોયું, મેનાવતી ધ્રુસકે રોતા હતા કે માર હોવાનું કારણ કાંઈ નહીં માં વાત કરો કે બેટા આવી કાંઈ તારા બાપની હતી. આજે એની રાગ ગોતવા જાય તો મળે એમ નથી. ગોપીચંદ આવડા લોહી નાખ્યા, પણ શબ્દ લાગી ગયો. ઓહો, આ કાયા એકથી હળગી જવાની. આમ કરી નાખ્યું અને માના પગમાં પડી ગયો. માં હાચા ગુરુ તમે મારા. સમજો છો ને? તમને જન્મ દીધો એ તમારો ગુરુ. બીજો ગુરુ માસ્તર. ભલે બીજા મારા જેવા ગુરુ થતા છે, મારા જેવા ગુરુ થાય તમારું વળે શું? હું જ માગી પીડી પીવું છું. એમ પગમાં પડી ગયો કે માં આદેશ કે બેટા તારી ઉંમર નાની છે, હજી તારામાં રાત સુખ રમે છે. થોડાક વર્ષ તું રાત ભોગવી લે, પછી તું સાધુ બની જાય. જો બેટા કે વાત હાથીમાં હવે પૂરું થઈ ગયું. તમારા શબ્દ લાગી ગયા છે. 18 વર્ષ પગમાં કાંટો લાગે ને તમે કાઢી લ્યો છો, પણ આમાં જેને લાગ્યા છે ને એ નથી નીકળ્યા. હજી આમાં ધરપાઈ ગયા છે ને નીકળતા જ નથી. એ ગોપીચંદ ને ધરપાઈ ગયો શબ્દ. શબ્દ મારે મર ગઈ અને શબ્દે સોડા રાજ.
જેને જેને શબ્દ વિચાર્યા એના સુધરી ગયા સર્વે કાજ. માં હવે મારે કાંઈ જોતું નથી. બહુ મોટું ભજન છે. અમારો પરિવાર નારાયણ ગાતા. ચારણ ભજન ઓછા બોલે, સાહિત્યકાર જ હોય. એક અમારો ભીષ્મ થઈ ગયો પરમ મધ્ય નારાયણ લાગાવતના, જે અમારું ગૌરવ છે બાપ 18 વરણનો. હવે ક્યાં રહ્યા? હવે રણકડી બોલે છે. ગોપીચંદ ને ભરતરી મહારાજ જાય છે અને હારે એક પ્રજાપતિ બાજુનો રાજા હતા. એને ખબર પડી કે આપણા ગામના પાદરમાં ગોપીચંદ ને ભરતરી આવ્યા છે. અને એ રાજા તો નગરને ભેળું કર્યું. અરે કે ગોપીચંદ ને ભરતરી આપણા સીમાડામાં આવ્યા છે. અરે આપણે આના રૂવાડા જેવાય ન થાય, પણ આ મૂર્તિને આપણે બધા દર્શન કરી. ઢોલ ના નગારા શરણાયું ધબધબાટી મીંડી વાગવા. એટલે ગોપીચંદ ને ભરતરી મામા ભાણે છે. એટલે ગોપીચંદે મામાને કીધું કે મામા આ શું છે બધું? કે મને ખબર નથી. ઓલા કે ભગતને પૂછી. ભગત કે આ છે શું? પ્રજાપતિને ભગત કહેતા. સમજો, રાજાઓ મહારાજાઓ પ્રજાપતિના અહીંયા ઉતારો કરતા. અહીંયા ચોખાઈ બહુ હોય. હા, ટકનું લેવી ખાતા, પણ પ્રજાપતિની અહીંયા બહુ મોટી ગાથા છે. કોઈક આપણે પ્રજાપતિ વિશે બોલશું. પ્રજાપતિ એટલે કોણ છે બાપ? કે અમને ખબર પડી છે ગામમાં કે ગોપીચંદ ને ભરતરી આવ્યા છે, એટલે આ તમારા હાથે આવે છે બધું. કેમ અમારા હાથે? કે માંડા મોહમાં જાળ્યામાંથી નીકળ્યા છે. આ મોહ માયામાંથી માં જ નીકળ્યા છે. વળી અહીંયા હા, એ કે અમારા રાજા છે, એને ખબર પડી છે ગોપીચંદ ને ભરતરી આવ્યા છે, તેને વાંચતા ગાતા નગરમાં લઈ જાવ. એ કે માંડામાંથી નીકળ્યા છે, મોહમાંથી. વળિયામાં જવું સંત છે. જો સમજો, સંત બોલે નહીં, બોલે તો ખબર પડી જાય. શાનમાં સમજાવ્યા ગોપીચંદ ને. કોને? મામાએ. એટલે ગોપીચંદ કે મામા તમારી ઉંમર વધારે છે, એટલે તમે કરજો, કે પછી હું વાહે હંકેલી લઈશ બધું જે હશે. કાંઈ વાંધો. આમ શાંત કરી પડખે રાજા આવ્યો તો દંડવત મીઠા પ્રણામ કર્યો. જય હો ગોપીચંદ, જય હો ભરતરી, જય હો ગોપીચંદ. પડખે આવ્યા ને એટલે ભરતરીએ ગોપીચંદની જોડીમાં હાથ નાખ્યો. જોડીમાં હાથ નાખ્યો અને મીઠા બાંધવા રોટલો બહાર કાઢ્યો. એ પ્રભુ, હું 3 દીથી માંગુ છું બટકા, બધું તમે આવે હું ખાઈ જાઉં છું, મને તો રહેવા દો, હું 3 દીથી ભૂખો છું. એ પ્રભુ, આજ હું તમને નહીં ખાવા દઉં. ગુરુદેવ મને ખાવા દો. મીઠા બાજુ આપે. બાજુના રાજા કે બટકા રોટલા હાથ થાય કે ગોપીચંદ ને ભરતરી આવી રીતે થોડા વાતે આંસકા મારે. એકાબીજા કે જોડ્યું તો આંસકા મારે છે. કે રોટલો તૂટી ગયો, અડધો થઈ ગયો બેના હાથમાંથી. આવા થોડા હોતા છે ગોપીચંદ ને ભરતરી. રાજા પાછા વળી ગયા. આને ગોપીચંદ ભરતરી કહેવાય. આ તો એમ કે કહેજો ફલાણા આવે, પણ ભાઈ અમારે તારું શું કામ છે? અહીં આવીને દર્શન કરીને વ્યા જાઓ. ફલાણા આવે છે, પણ ભલે ના આવે, અહીં પગે લાગીને વ્યા જાઓ. આ માનસિકતા બહુ ખોટી છે. આ માનસિકતા છે. હું અહીંયાથી ના આવું, પણ બાપા ભલે ના આવ્યો હોય. જરી સમજો, આ ઈ ગોપીચંદ ને ભરતરી એના ભજનો ઇતિહાસ પણ સમયની મર્યાદા છે. આને સંત કહેવાય. પણ હે મિત્રો, તમારા મા બાપ એને દુખી ન કરશો. તમારા બંગલામાં માતૃછાયા લખેલું હોય, મા બાપ બાજનમાં હોય. એ ઘર નથી, એને શમશાન કહેવામાં આવે છે. માં તો માં છે. માની
માટે કવિઓએ કલમ નીચે મૂકી દીધી છે, હે પરમાત્મા, હું ઘરે ઘરે પહોંચી નહીં શકું તો એને માનું સર્જન કેમ કર્યું? માં તો માં છે. 18 વર્ષ કોઈની માં હવા સડકા નો નાખશે ને કા વડવાળી તમને હક નહીં કરવા દે. મારી માં મગજના આવા થઈ ગયા ગાંડા છે. અરે ગાંડા નથી, મગજના આવા નથી, તમારી પરીક્ષા કરે છે, પરીક્ષા. એમાં પાસ થાવ, પેટીઓ પૂજાઈ જાય છે. માં આ બહુ મોટી વાત છે. એવો પરિવાર કે હાને બધા આવી નોકરીએ ધંધે ખેતીએથી બિઝનેસ કરતા હોય, હાને બધા મા બાપ આગળ બેહે અને આનંદ આવે. મા બાપ ખાટલે બેઠા હોય, કોઈ પગ સાપતો હોય, કોઈ વળી બાપનું જમવાનું આ તે સેવાયું કરતા હોય દીકરા. આ પંખીનો મેળો કેવો મેળો? હું આ બોલી નથી શકતો, પણ એ પરિવારની માલકો જયારે હોનારો જ થાય ત્યારે જનતાને બહુ દુઃખ લાગે છે. ઓહો, અમારો પરિવાર વિખાડો કેમ? કેની નજર લાગી? નજર નથી લાગી, પણ કોકની વાતમાં આવી ગયો, એમાં તમારો મેળો વિખાઈ ગયો. વાતમાં નો આવો બાપ, વાતમાં ઈ પણ પરીક્ષા છે કે આ વાતમાં આવી જાય છે. આપણે કઈ ફલાણા માણા નો આવ્યો વાતમાં, અરે ઈ આવી જાય, સમજી લો કે એ પરિવારનો વિનાશ. સમજો, એ પરિવારની બાળકો જાને કહે એકતા થઈ અને બધો પરિવાર ભેળો, ત્યારે છેલ્લે માં 70 વર્ષની ઉંમર અને એને એમ થયું, હે પરમાત્મા, હે ગુરુદેવી, હે ચડાવ. કેની નજર લાગી? નજર નથી લાગી. પછી દોહી પસ્તાવો કરતી હોય કે 70 વર્ષ વયા ગયા, હવે મારે હક લેવાનું હોય, એના બદલે આ પરિસ્થિતિ. શું કીધું? કામેથી આવી કિલો કરું તો બેસું પરિવારની સાથ રે, હું તો બેસું પરિવારની સાથ. સર્જ્યું હતું એમે સર્વનાન કરું, એને સાણાનો ઈ સંગાત. સ્થિતિ મારા ઘરની કેવી, કરે બેઠા દેવતા એવી. અમારા ઘરની બરબાદી કેમ થઈ? જેને કહેવાય શરત જેવું અમારું પરિવાર. નજર કેની લાગી? કેની નજર લાગી? વાતે સાચી છે. એક માણસનો તમે સંગ કરો ને તો પરિવાર બરબાદ થઈ જાય છે. હારા માણસ ન કરો બાપ, કે જેથી તમારા દુર્ગુણો કાઢે. શું કરે બાપ? પણ સમયની મર્યાદા છે. આમ આ વિશે જેટલું બોલે એટલું થોડું છે. શું બોલવું, શું ન બોલવું, આમાં તો બને એટલું તમારા મા બાપનું ધ્યાન રાખજો. માં તો માં છે. એક દીકરાનો જન્મ દિવસ, દીકરાને જગાડ્યો માએ કે બેટા ઉઠ, દીકરા ઉભો થાવ. કે માં જગાડવાનું કારણ નિંદરમાં કે બેટા હવારે તારો જન્મ દિવસ છે, તો આપણે માં દીકરો જાય
અને જે ઓલિયો છે, ફકીર છે, એના આશીર્વાદ લેવાના છે. બેટા છોકરો માને બાંધવા માંડ્યો. માંડ મને નીંદર આવી હતી, તે મને જગાડ્યો. ટુકલા માંડ્યો કરવા, તે મને જગાડ્યો. મને કેટલી તકલીફ પડી નીંદરમાંથી ઉઠવાની. તમારે ખબર નતું કહેવાતું, મને બાંધવા માંડ્યો. મને કેટલી તકલીફ પડી નીંદરમાં ઉઠવામાં. તઈ જને તઈ એટલું કીધું કે બેટા, તને નીંદરમાંથી ઉઠવાની તકલીફ પડી ને, પણ વિચાર કર દીકરા, આ દિવસે મેં તને જન્મ દીધો તેથી મને કેટલી વેદના થઈ છે. વિચાર કરો, એ જલેબી એક જેને કહે મુજાવરના પદમાં મૂકી દે. મુજાવર એમ કહેતો કે બેન, મારે તો રોજા હાલે છે, તું મારા હાથે જલેબી લાવી કે અમે ગરીબ માણસ તમારા હાથે બીજું શું લાવી? પણ મહેનત મજૂરી કરી અને જે કઈ એમાં રૂપિયો 1.5 રૂપિયો વધ્યો તો એમાં તમારા હાથે હું જલેબી લાવી છું. સાંઈ, ફકીર, ઓલિયા, મારા દીકરાને આશીર્વાદ આપો. મુજાવર એટલું બધું કે તું લેવી વાત હતી, પણ મારે રોજા છે, કાંઈ વાંધો નહીં. પડીકું વાળી લીધું નાકમાંથી, મેડા આહુડા પડવા. મુજાવરે એટલું કીધું, કેમ રોવા માંડી? કે કાંઈ નહીં. કે નહીં બાપ, તારા આહુડા ક્યાંક વેદના છે. વાત સાચી, અમે ગરીબ માણસ તમને શું આપી? પણ મેં સાંભળ્યું તું તમને જલેબી વાલી છે, એટલે હું તમારા માટે જલેબી લાવી. અને જો તમને રોજા હોય તો હે સાંઈ, હે મુજાવર, અમે બીજું તો શું આપી, પણ મને એમ લાગે હું ગરીબ તમારા માટે જલેબી લાવી અને તમને રોજા તો મને એમ લાગે છે ગરીબના નસીબ પણ ગરીબ હોય છે. હે કે ગરીબ જ હોય, અમે શું બીજું આપી? અને તેની મુજાવર એટલું બોલો, બેન મારા રોજા ભલે તૂટી જાય પણ તારું દિલ ન તૂટે. હે માં, લાલ જલેબી હું ખાઈ જાઉં. આ વસ્તુ છે. અને અહીંયા આવીને આપણે કહીને ભાઈ પ્રસાદી, મને મંગળવાર છે, પૂજા. જો બાપાએ તમને હુકમ કરતી હોય ને અહીંયા આવીને તમારા નામના ઉપવાસ રાખો, આ વડવાળી માફ નથી કરતી. અરે કોઈના ઘરે નો તમારે મોગલની પ્રસાદી લ્યો ને, તમારો ભવના દુઃખ ભાંગે છે. હા, જ્યાં લેવાતું હોય વહીવટ થતો અહીંયા કદાચ રોજા રાખો, ઉપવાસ રાખો, પણ જો મોગલ તમને લાપસીનો પ્રસાદ જમાડતી તમારા નામના ઉપવાસ રાખો ને, કોઈ દી તમને હક નહીં કરવા દે. કારણ કે આ તો પ્રસાદી છે. અને અહીંયા તમે ઉપવાસ કરો, આને માફ નથી કરતી. કારણ કે આયા પ્રસાદ કહેવાય. નરસિંહ મહેતાને બાજરાનો રોટલો આપ્યો, પ્રસાદી આરોગતા જાઓ, જમી ગયા. બીજે બી કીધું, મહેતા આલ્યો રોટલો. ઈ કે ના કુતરા ને, ઈ કે કાલ તો કે તમે જમી ગયા હતા. ઈ કે કાલ તે મને પ્રસાદી રૂપી આપ્યો હતો એટલે હું જમી ગયો, નાતે રોટલો મળ્યો તો કુતરા નાખી દે. જરીક સમજો, તમે ભણ્યા છો પણ આંધળો વણે વાસડો સાવે. અહીંયા પ્રસાદ કહેવામાં આવે છે. અહીંયા એમ કહે છે તમને કે બાજરા રોટલા જમતા જાયજો, રીંગણાનું શાક ખાતા જાયજો. અહીંયા જમવાનું જ કે છે, માનો પ્રસાદ લઈને જાયજો. એમાં પછી રોટલો હોય કે રોટલી હોય કે લાપસી હોય, એ પ્રસાદ કહેવાય. અહીંયા સમજી ગયા ને? જરીક સમજો. એના નામ નાયા જ અપ્પા, હું અપ્પા બગાડે છે કામ. હા, જ્યાં લેવાતું હોય ને ત્યાં કદાચ નો જમા ચાલે, પણ આ તો ભાગશાળી જમાડે છે. સમજી લ્યો? આ વડવાણીની તાકાત તમે જુઓ. હજારો માણસ
છે. તમારા ઘરે 5 મહેમાન આવે તો ડખા થાય છે કે આને અહીંયા મહેમાન આવ્યા, તો આ વડવાળી રોજ હજારોને જમાડે છે. કોઈની માની ઓકાત નથી બાપુ પાસે આવીને કોઈ કહી શકે આ વસ્તુ ખૂટી, ખૂટવા નથી દેતી. જરીક તો સમજો કે આ બાપુ શું કહી રહ્યા છે. તમે અહીંયા આવું જોવો શું જો અહીંયા પેલા રામ ભરોસે ગાડીઓ ખાલી થાય છે અને નામ વાળી હોય ફલાણા ભાઈ બહાર કાઢે છે. અહીંયા મણિધર બેઠી છે એ આમ કરે ભલે કરતા એને મુબારક છે, ઢળતા રહીએ એ ધંધો છે. કારણ કે 4 પાડાની તાકાત અહીંયા બેઠી ઘરે આવે છે. બાપુ ગાંડા છે એટલે દખડાતા બેઠા છે. ડાયા હોય ત્યારના દીકરા તો કેતું ને ઘર ભેળીના થઈ ગયા. મોટા ઘરે, મોટા ઘરમાં સમજી ગયા ને, હા મોટા ઘરે આ નો કરાય. ઉચ્ચારણ છો જરી સમજો. અરે તમારો અપવાસ અખંડ રહે છે. કારણ કે પ્રસાદી લેવી ને, પ્રસાદ લ્યો તમે એટલે અખંડ તમારો અપવાસ રહે છે. એ ભાંગતો નથી. કોકના ઘરે ન લેવાય, અહીંયા લેવાય. ધ્યાન રાખો. તો સમય થઈ ગયો છે. આ પરિવાર નાગાજાના 21 મિનિટ માની મહાઆરતી. હે અઢારે વરણ મોગલનો વાર નો રહેશો. 1 મિનિટ નથી રહેવા દેતી. પાપ લાગે તો મને આપી દેજો બાપ, પણ તમે માતાજીનો ધર્મ હાટ પ્રસાદ લેજો. કારણ કે તમે જમશો તો કોક દેશે એમ આપવાનું કામ કરે છે. આપે આય માગે બાય. તો સમય થઈ ગયો છે. હવે મારા હાવત, મારા દીકરા, મારા કીતાને રજૂ કરો બાપ. હવે આરતીનો સમય. અને ભાઈ કોઈ ધૂણવાનું હતું બહાર વ્યા દેજો અને મોબાઈલ બંધ કરી દેજો ભાઈ. અને 1 રૂપિયો મૂકી અને મોબાઈલના કોઈ ગુનેગાર બનશો ને બાપ. આ વડવાળીનો આદેશ છે તમને. બોલ મોગલ